અને સુનસાન રોડમાં છે ને આપણે હાલ્યા રહી તો કોકમાં છે ને અમુક ગાડી તમને સામે મળે, બાકી કાંઈ નહીં. હાવ ખુલ્લા ને સિંગલ પટ્ટી હાવ રોડમાં કઈ મોટું વાહન આવે ને તો આપણે ગાડી ઊભી રાખી દેવી પડે, એવો રસ્તો છે. તો હવે જોઈએ છે ગાડી આજની તારીખમાં ખાલી તો થઈ જાય, પણ હવે ભરવાનો પ્રોગ્રામ થતો જાય હોય. જે કોઈ પાસે ટ્રાન્સફર વાળા નંબર હોય કે કોઈ પાસે માલ હોય ને તો આપણે કોમેન્ટ અથવા હે ને આપણે ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરી દેજો. બે ગાડી સામે આવતી ને તો નીકળે એમ જ નથી, એવા રોડમાં આપણે આવી ગયા છીએ. જો ભાઈ આ રીતની છે ને પેલા જૂના જમાનાની કેમ દુકાનો હોય એ બધી દુકાનો, અને હે ને આપણે ભાઈ હે ને ઘર તો ભાઈ આપણી ગાડી હે ને ખાલી કરવા લાગી જશે લોકેશન ઉપર. હવે જોયું છે ક્યારે ખાલી થાય એમ. જય મોગલ, જય દ્વારકાધીશ. ફરી એક વાર નવા વ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આજે આપણી ટ્રીપનો છે 5મો દિવસ, અને મિત્રો અત્યારે આપણે પહોંચ્યા છીએ પટના. અને ભાઈ પટના બાયપાસમાં આપણી ગાડી આ પાર્ક કરેલી છે ભાઈ. અને આજે આપણે ને અહીંયા હોઈ ગયા હતા, અને અહીંયા છે ને ભાઈ સામે હોટલ છે. અને ભાઈ સરસ મજાનો છે ને સવારનો નજારો છે ભાઈ. જો અત્યારે છે ને ભાઈ 9 વાગવા જેવો સમય થઈ ગયો છે, અને રોડની સાઈડમાં પાર્કિંગ હતું તો સામે હે ને જમીન આપણે હે ને ગાડી અહીંયા પાર્કિંગ કરી દીધી હતી. અને ભાઈ જો સામે હે ને મસ્ત મજાના નાના ખેતરો અને સરસ મજાનો હે ને વરસાદી વાતાવરણ છે. તમે જો એક નંબરનો નજારો છે ભાઈ. અને ભાઈ છે ને આપણે એક પડી ગયો છે લોચો અત્યારે, કેમ કે માલ ખાલી કરવામાં લોચો પડ્યો છે. અને પહેલાં છે ને આપણે ભાઈ પાર્ટીવાળા લોકેશન આપ્યું હતું ઝારખંડ ધનબાદ આજુબાજુનું કંઈક લોકેશન હતું. અને પછી આપણે પાછા પહોંચ્યા હતા આપણે બિહારની બોર્ડર બેઠા ને પછીનું પાછું આપણે લોકેશન ફેરવી નાખ્યું કે ભાઈ પાર્ટીવાળા ડાયરેક્ટ આપ્યું લોકેશન આપણે પટનાની આગળ 200 કિલોમીટરનું. તો આપણે છે ને અત્યારે પટના આવી ગયા હતા રાતે 12 વાગ્યા. પછી ભાઈ પાર્ટીવાળાને ફોન કર્યા આપણે, તો ભાઈ એને ભાઈ ખોટું બધા બાના કાઢ્યા કે આ રીતનું છે ને આ છે ને કે તમે હોટેલે સુઈ જાઓ ને. એટલે તો પછી આપણે છે ને પાછા અહીંયા છે ને હોટેલે સુઈ ગયા હતા સાંજે. અને ભાઈ હવે અત્યારે છે ને એને ફોન કર્યો છે પાર્ટીવાળાનો, તો ભાઈ કહે છે કે ભાઈ અત્યારે હવે છે ને આપણે કે દરભંગા ખાલી કરવાનું છે. તો પટનાથી દરભંગા થાય છે 220 કિલોમીટર. તો આપણે હવે છે ને પાર્ટીવાળા સામે ફોન કરવાનો છે આ ઘડીએ કે શું છે શું નહીં આ રીતનું ભાઈ કહે છે એમ. તો જોઈએ છીએ શું એનો જવાબ આવે છે એમ. હવે ક્યાં ખાલી કરવાનું છે ને ક્યાં નહીં તો હવે તમને આગળ કહેશું. બાકી જો ભાઈ સરસ મજાનો નજારો છે. સંજયભાઈ બેઠા ને અંદર ભાઈ ઘુમાડે છે ફોન. જોવો તમે સંજયભાઈ ઘુમાડે છે ફોન. અને ભાઈ આપણે છે ને અત્યારે કરીએ છીએ વિડીયો શૂટ. હવે જોઈ છે ક્યારે ખાલી થાય શું છે શું નહીં, તો વિડીયોમાં બન્યા રહેજો. તો મિત્રો અત્યારે વાગી જશે ભાઈ 11, અને ભાઈ આપણે છે ને અહીંયા ચા પાણી પીને આવી જશે. તો સામે હોટલ હતી, અને ભાઈ છે ને અહીંયા ગાડી આપણી પડી હતી. પાછી છે ને પાર્ટીવાળાએ પાછું એડ્રેસ આપી દીધું છે. જ્યાં પહેલાં જવાનું હતું ને ત્યાંનું તો આપણને એડ્રેસ આપ્યું છે, તો પાછું હવે ત્યાં જવાનું છે. તો અહીંથી ને 174 કિલોમીટર છે ને આપણે જવાનું છે. અને આવડાના હાઈવે આપણે જવાનું છે. ક્યાંય આપણે રસ્તો બીજો છે નહીં, આને આપણે એક્સપ્રેસ હાઈવે પર વી જવાનું છે. એટલે હે ને પહેલાં એના ગોડાઉનને માલ ખાલી કરવાનો હતો, પણ હવે પાછું એના જે દુકાન છે ને ત્યાં ખાલી કરવાનો છે. તો હે ને હવે અહીંથી આપણે જવા દઈએ આપણે લોકેશન ઉપર. લોકેશન તો આવી ગયેલું છે. ચાલો ભાઈ ગાડી છે ને સંજયભાઈ સાફ કરી નાખે પહેલાં જેવી તેવી, અને પછી આપણે આગળની જર્ની કન્ટિન્યુ કરીએ ભાઈ. ચાલો હજી 174 કિલોમીટર આપણે જવાનું છે. તો મિત્રો અત્યારે આપણે છે ને પટના બાયપાસમાં છીએ. અને ભાઈ જો હાજે છે ને વરસાદ હતો બહુ, તો તમે જો ખેતરોમાં છે ને બધામાં પાણી ભર્યો આવી ગયા છે. ખેતરમાં કડીકડ હમણાં પાણી ભરાણ થાય, કેમ કે વરસાદ સાંજે એટલો આવ્યો ને એટલે પાણી ભરાઈ જાય. તો મિત્રો આ છે ને પટના ભાંગલપુર કંઈક હાઈવે છે. અને તમે જુઓ બે બાજુ છે ને તમને એકલા જ્યાં નજર દેખાય ને ત્યાં સુધી એકલો રણક દેખાય અહીંયા. અને ખુલ્લી સાઈડ વાડી તમને એક ઝાડવું ક્યાંય જોવા ન મળે. અને સુનસાન રોડમાં છે ને આપણે હાલ્યા રહી. કોકમાં છે ને અમુક ગાડી તમને સામે મળે, બાકી કાંઈ નહીં. હાવ ખુલ્લા રોડમાં છે ને આપણે હાલ્યા રહી બે બાજુ.
આવ ખુલ્લું વાતાવરણ મસ્ત મજાનું છે. અને ભાઈ હે ને અત્યારે વાગી ગયા છે 12:35 થઈ ગઈ છે. તો ભાઈ મસ્ત મજાનું વાતાવરણ છે. હજી આપણું લોકેશન અહીંથી બતાવે છે 91-92 કિલોમીટર બતાવે છે. કન્ટિન્યુ આપણે હાલ્યા જઈએ છીએ આગળ આ રોડ ઉપર. તો આપણે છે ને આવી ગયા છે ગંગા નદીના પુલ પર. બાજુમાં સાઈડમાં છે ને ભાઈ રોડ કન્સ્ટ્રક્શનનું કામ ચાલુ છે. તો હે ને આપણે ડ્રાઈવર લઈ લીધું હતું ને હવે એને પાછા આપણે હાઈવે ઓલા રોડ પર ચડી ગયા છીએ. તો છે ને ભાઈ આ છે ગંગા નદીનો પુલ છે. ભાઈ આમે છે ને ગંગા નદી આવી ગઈ. અને આ છે ને કેબલ બ્રિજ છે. સંજયભાઈ કેબલ બ્રિજ છે કે કેમ લાગે? લાગે તો કેબલ બ્રિજ હવે જોઈએ છે. અને ભાઈ આ છે ને ભાઈ ગંગા નદી છે. બાજુમાં છે ને રેલવે બ્રિજ છે. તો હાલો ભાઈ કેટલા કિલોમીટર છે આ? 1-2 કિલોમીટર હશે. તો આ છે ને ભાઈ આ નવો પુલ બની ગયેલો છે અહીંયા. અને બાજુમાં છે ને એ જૂનો પુલ હશે. કેવું લાગે? કેમ લાગે? લાગે કે બે નવા છે ભાઈ પુલ. ઓલે જૂનો પુલ હશે કે નીચે હશે ઓલી સાઈડ હશે. બાકી આ પુલ છે બે નવા પુલ બની ગયેલા છે. 6 લાઈન નતા જો. આ છે ને ભાઈ ગંગા નદી છે. અત્યારે ભાઈ પાણી ઓછું છે. આવેલું છે પણ ઓછું આવેલું છે. મસ્ત મજાનો છે ભાઈ ગંગા નદીનો નજારો. બહુ મોટી નદી છે ભાઈ. 2-3 કિલોમીટરનો છે. સમજાય? બાકી ઘણા રૂપિયા ઘણાનો ખર્ચ છે ભાઈ પુલ આપણને. ભાઈ અહીંયા ટોલ નાકા બંધ છે બધા. રસ્તો શરૂમાં ઓલા બને છે કે ટોલ નાકા બધા બંધ છે. જયારે ટોલ નાકા શરૂ થાય ભાઈ ત્યારે ભાવ એવો છે ટોલ નાકાનો. આ છે ભાઈ ગંગા નદી. ફોટો શૂટ કરે છે તો અને સામે કઈ ઘાસ છે ગંગા નદી નો મોટો પવિત્ર સ્થળ હશે. મને કહું સાવરિયા ધામ એટલે સાવરિયા ધામ. તો અત્યારે આપણે પહોંચ્યા છીએ. કઈ કયું ગામ એવું સંજય? આ કઈક કુકરિયા દેવાસ એવું ગામ એવું છે. ને ભાઈ અહીંથી જે આપણું લોકેશન થાય છે 60 કિલોમીટર જેવું. તો અહીંથી 10 થી લાંબુ ગામ આવશે. ટાંગ લઈને એટલે આવો એટલે ડાયરેક્ટ આપણું લોકેશન આવશે ફૂલહરા. તો આપણે લાવો છે ફૂલહરા. એટલે ભાઈ બસમાં ભાઈ ટ્રાફિક હતી ભાઈ જોરદાર. કેમ કે ભાઈ રસ્તાનું કામ શરૂ છે ને એટલા માટે. તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. તો મિત્રો અત્યારે છે ને આપણે પહોંચી ગયા છીએ કે હવે કયું કંઈક બરવણી કંઈક એવું કંઈક ગામનું નામ હતું ત્યાં. અને ભાઈ લોકેશન આપ્યું આપણે પાર્ટી વાળે. અને ભાઈ આપણે આવી ગયા છીએ સિંગલપટ્ટી રોડમાં. તમે જુઓ અહીંથી લોકેશન થાય છે 57 કિલોમીટર. અને બીજો જે હાઈવે બતાવતા હોય ને એ થતો 110 કિલોમીટર. તો આવા છે સિંગલપટ્ટી રોડમાં અત્યારે આપણે તો આવી ગયા છીએ. અને ભાઈ પૂછું આપણે 3-4 જણા ગાડીઓ વાળાને કે ભાઈ અહીંથી નીકળી જશે. તો ભાઈ કીધું છે કે આ ભાઈ ગાડી વહી જાય. તો ભાઈ ને આપણે આવા રસ્તામાં નાખી છે ગાડી. કેમ કે આમ ભાઈ ને ભાઈ બહુ ફરવા જવું પડતું હતું. 110-120 કિલોમીટર જેવું થતું હતું. અને અહીંથી લોકેશન થતું હતું ને 57 કિલોમીટર. તો આપણે આ રોડેથી રહી નાખી છે 2-3 કિલોમીટર આપણે હાલ્યા છીએ. હવે આગળ જોઈ છીએ ગાડી હાલે છે કે નહીં, કેવા રસ્તા આવે, શું છે શું નિયમ. બાકી તમે જો ભેગો છે ને સિંગલપટ્ટી હાવ રોડમાં કઈ મોટું વાહન આવે ને તો આપણે ગાડી ઊભી રાખી દેવી પડે એવો રસ્તો છે. અને ભાઈ આ બધું છે ને ભાઈ માણસો છે ને બહુ આપણે કેમ કે આપણો અજેણો વિસ્તાર કહેવાય એટલે આપણે અહીંયા બહુ કાંઈ શાંતિથી ગાડી હાંકવી પડે. અને ભાઈ જુઓ તમે રસ્તો જુઓ ભાઈ એકવાર. અને ભાઈ અત્યારે છે ને 1:30 વાગી ગયો છે. ને ભાઈ પાર્ટી વાળા છે ને ગોટે ચડાવ્યા છે. ઘડીક અહીંયા ખાલી કરવાનું છે, ઘડીક અહીંયા ખાલી કરવાનું છે. ને પ્રોપર આપણને લોકેશન મળ્યું ને ત્યારે છે ને આવા સિંગલપટ્ટી રોડમાં આપણે જવાનું જોયું છે. જુઓ તમે તો જોઈએ છીએ હવે ક્યારે અહીંથી નીકળીને ક્યારે પહોંચીએ. વિડીયોમાં કન્ટિન્યુ રહેજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો કોઈ પણ જો તમારે અહીંયા પાર બિહાર સાઈડમાંથી જો ગુજરાતનો કાંઈ કોઈ ટ્રાન્સપોર્ટ વાળાનો કાંઈ કોન્ટેક્ટ હોય તો અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે નાઇટ રાઇડર વિજુ અથવા વિજુ ટ્રાવેલિંગ. એની ઉપર આપણે તમે અમને ડીએમ કર્યો. કેમ કે ભાઈ અહીંથી માલ તો ગોતો હોય ભાઈ. ખાલી તો ભાઈ ગુજરાત ગાડી આવવા નહીં દેવાય. તો ભાઈ કોઈ ભાઈ કોન્ટેક્ટ હોય ને તો ભાઈ કોન્ટેક્ટ કરજો અમારે ઇન્સ્ટાગ્રામમાં અથવા અમને એને નંબર આપ્યો કોમેન્ટમાં. તો હવે જોઈએ છે ગાડી આજની તારીખમાં ખાલી તો થઈ જાય પણ હવે ભરવાનો પ્રોગ્રામ ગોતો જાય હોય. જે કોઈ ભાઈ ટ્રાન્સફર વાળાના નંબર હોય કે કોઈ પાસે માલ હોય ને તો આપણે કોમેન્ટ અથવા હે ને આપણે ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરી દેજો. તો
ઇન્સ્ટાગ્રામની લિંક આપણે નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશું. બીજા વિડીયોમાં હાલો જોઈ છે ક્યારે ખાલી થાય ક્યારે પહોંચીએ બધે બમ ફટલા મૂક્યા છે. હા હે ને બે ગાડી સામે આવતી ને નીકળે એમ જ નથી એવા રોડમાં આપણે આવી ગયા છીએ. ભાઈ ટુ વ્હીલ અહીંયા સાઈડમાં બધી હે ને ટુ વ્હીલો પડી છે. બાકી એટલા મોટા મોટા ઝાડવા છે બે સાઈડમાં. વાંધો નહીં આવે નીકળી જાય આપણી ગાડી સેફટીથી. હાલો નીકળી તો જશે થોડા ઘણા. હવે ગઈ છે હજી કેટલા કિલોમીટર સાથે આવીને આવું આવશે એમ. બસ મોટા ભાઈ તમારું જ બિહાર છે, જરા સાઈડમાં લઈ લો તો સારું. આપણે આવી જશે ગામમાં. હવે ગામનું નામ તો કઈ કયું છે ખબર નથી આપણને. બાકી આના તો હવે ઘર જોવો આ બાજુના આ રીતની છે ને પેલા જૂના જમાનાની કેમ દુકાનો હોય એ બધી દુકાનો અને હે ને આપણે ભાઈ હે ને ઘર જોવો તમે. અને હા ભાઈ સિંગલ પટ્ટી રોડ ભાઈ ઘર જોવા બધું દુકાનો ને ઘર. ભાઈ વચમાં પડી છે રિક્ષા, એક બાજુ છે ટુ વ્હીલ. આ રીતનું ભાઈ કે ગામ છે. ગામનું નામ તો અહીંયા છે બોર્ડ મારેલું હવે દેસરી પછી સજાત અને કબિયા આવા બધા ગામના નામ છે અહીંયા. આપણે છે ને આપણા લોકેશન ઉપર આવી ગયા છીએ અને હે ને ભાઈ તો આપણી ગાડી અહીંયા પડી છે અને અહીંયા છે ને એનું ગોડાઉન છે ને આપણે ગાડી ખાલી કરવાની છે ને આ રીતનું છે ને કંઈક સરસ મજાનું છે ને અહીંયા વાતાવરણ છે ભાઈ 4 વાગી જાય એવો સમય થઈ ગયો છે આપણે અહીંયા. અને આ તો ગામ છે આવું જુઓ તમે. અને અહીંયા ગાડી ખાલી કરવાની છે, ગોડાઉન છે અને સંજયભાઈ છે ને અંદર ઘુમાડે છે મોબાઈલ તો ઘડી પાસે આપણે આરામ કરી લઈ. અને છે ને આ બધા છે ખાટલા છે, આ રીતના આપણા ખાટલા પઈને આવ્યા હતા અને આ બધા છે ને અહીંયા ગાડી ઉપર લઈ લઈને બધા છે ને આજુબાજુમાં સેલિંગ કરે છે. તો ગાડી છે ને આપણે હવે એક જે માલિક છે ને ભાઈ ગાડીવાળા આપણે મગેવો માલિક ભાઈ જે 150 કિલોમીટર દૂર છે એ આવે ને પછી આપણે ગાડી ખાલી કરવાની છે. પછી આ બધી આપણે કરીએ આરામ. અને ભાઈ સંજયભાઈ બેઠા છે અહીંયા. તો હવે જોઈએ ક્યારે ગાડી ખાલી થાય શું છે શું નિયમ. તો ભાઈ સંજયભાઈ સીધા છે ઉપર દોરડા છોડવા. અને તો ભાઈ આપણે છે ને નીચેથી આપણે દોરડા છોડી નાખ્યા છે અને સંજયભાઈ ઉપરથી દોરી હકેલે છે. હવે બાકી જે ખોલના છે ને પછી જોઈ છે હવે ક્યારે માણસો તો બધા આવી જાય અને ગાડીઓ લઈ લઈ. હવે જોઈ ક્યારે ખાલી થાય શું છે એમ. હાલો સંજયભાઈ દોરી હકેલી ને હવે આપણે ને પાછા આપણે બાટલો છે ને એટલે ખોલી નાખીએ દોરી ને પછી તાલપત્રી હકેલી એટલે પછી ઉપાધિ નહીં કાંઈ. ખાલી થાય છે તો મિત્રો અત્યારે ગાડી થાય છે આપણી ખાલી. આ તમે જોઈ શકો છો સામે છે ને ગાડી ખાલી થાય છે આપણી. અને અહીંયા છે ને કે સરસ મજાની હોટલ છે. તો આપણે આવી ગયા છીએ ચા પાણી પીવા. તો સંજયભાઈ ચા પાણી પીવે છે અને આપણે ચા પાણી અહીંયા તો પીડ્યા છે. અને અહીંયા છે ને કંઈક નાસ્તાની દુકાન અમારે ચાઇનીઝ ભેળ ને એવું છે બધું પાણીપુરી ને એવું. અને બાકી એને સરસ મજાનો છે ને નજારો છે ભાઈ જો અહીંયા ગામડામાં ને આપણી ગાડી ખાલી થાય છે અહીંયા સામે છે. એટલે હજી છે ને 30-35 જણા છે એટલે તરત ખાલી કરી નાખશે. તો હાલો ચા પાણી પી લઈએ અને પછી આપણે જોઈ છીએ કેટલી વારમાં આપણી ગાડી ખાલી થાય એમ. તો મિત્રો આપણે ચા પાણી પીને આવ્યા ને તો ભાઈ જો ગાડી થઈ ગઈ છે ખાલી થવાની શરૂ. અને ભાઈ એના માણસો તો એટલા છે ને ભાઈ તેને અડધી કલાક 2 કલાકમાં તો ભાઈ ગાડી છે ને આપણે હાવ ખાલી કરી નાખશે. જો કેટલા માણસો છે ને ગાડી ખાલી કરવા લાગી જશે. અને આ રીતના છે ને આપણે કંઈક ખાટલા ભરીને આવ્યા હતા મહુવાથી ઝારખંડના હતા ને પછી અત્યારે છે ને બિહારમાં આપણે આવી ગયા છીએ ખાલી કરવા. તો હે ને લાગી જાય બધા માણસો જોવા તમે. આ રીતને કાંઈક ફાટીને આ રીતના ખાટલા છે ભાઈ આપણે ભરીને આવ્યા હતા એ. અને અત્યારે છે ને ખાલી થઈ છે. આ છે ને ભાઈ એનું ગોડાઉન છે અને બધા મજૂરો છે ને એમાં ગોડાઉનમાં ખાલી કરવા લાગી જાય છે.
તો હવે જોઈએ ક્યારે ભાઈ મિત્રો આપણે હે ને ગાડી તો ખાલી કરવા લાગી ગઈ છે, કલાક દોઢ કલાક જેવી થઈ ગઈ, અડધી ખાલી થવા આવી છે અને હજી 2 થી 2.5 કલાક જેવો સમય લાગશે. તો ભાઈ હવે હે ને કેમ કે સમય અત્યારે કેટલો 6:30 જેવો સમય થઈ ગયો છે. તો હવે જોઈએ સવારમાં ગાડી ખાલી કરીને જ્યાં ફરવા જવું છે કે અત્યારે નીકળી જાય સવારમાં નીકળીએ, ખાલી થઈ ઉપર આધાર રહે ક્યાંનું ફરવાનું છે, શું ફરવાનું છે ને એ બધા નેક્સ્ટ વ્લોગમાં આપણે તમને બતાવીશું. તો ફરી મળીશું નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય મોબાઈલ, જય દ્વારકાધીશ. આવા નવો મિત્રો સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ.